सूरत कथौंदरा के सरकारी स्कूल में शिक्षक के तबादले को लेकर हंगामा। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। छात्र सड़क पर उतर आए और सड़क जाम लगाकर जमकर किया हंगामा। कल्पेश नामक प्रिंसिपल के तबादले के बाद भड़क उठा गुस्सा। पहिया 1 घंटे तक जाम रहा। पुलिस ने मौके पर पहुंचकर मामला शांत कराया। सुरक्षा गार्ड घोटाले के बाद शिक्षक स्थानांतरण के खिलाफ विरोध प्रदर्शन। सूरत से ब्यूरो रिपोर्ट। શિલ્પાબેન રાજા વિરોધમાં જોડાવાનું કારણ એ છે કે જો સારા એક તો શિક્ષક ઓછા છે ને સારા શિક્ષકો એની બદલી કરી નાખે છે તો છોકરાઓનું ભવિષ્ય શું? વારા ઘણે આ વિરોધી પાર્ટી વાળા આવીને આમ થાય તેમ થાય એનો જે કાંઈ પ્રોબ્લેમ હોય એ બહાર સોલ્વ કરે. અહીંયા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? અમારું કહેવાનું એવું છે ને જે અમારે અમારા શિક્ષક જોઈ છે સારા છે, છોકરાઓને ભણાવે છે ને અત્યારે આ બધું છું તો ભવિષ્ય કોનું બગડે છે? એક તો આ સ્કૂલ અમે મગજમારી કરીને લાવ્યા છે, તેમ છતાં હવે જો જે કામ કરે છે એને કરવા નથી દેવું, જે નથી કરતા એની તો વાત અલગ જ છે, પણ જે કામ કરે છે એને તમે કરવા નથી દેતા. આ રીતના બદલી કરો તો કેમ કરવું? હવે અમારે એક જ ફરિયાદ છે કે જે અમારા ટીચરને એ લોકોએ ટ્રાન્સફર લીધું એને પરત લાવે. અમારા સરને કલ્પેશ સરને કલ્પેશભાઈની જે બદલી કરી નાખી છે એની પાછળનું કારણ શું છે કે શાળા અન્ય જે શાળાઓ છે એને પ્રોત્સાહન મળે શા માટે? હવે એ તો એ લોકો જાણે, આ તો સરકારી કામ છે, આપણને કઈ ખબર ન પડે એની હું વાંધો છે હું નહીં, પણ અમારે તો એવું જ જોઈએ છે કે સર જોઈએ, અમારે બીજું કાંઈ નહીં. આ ન્યૂઝ પાછો ફેલાવજો તો જ આપો. આપનું નામ? હેતલબેન બાબરિયા. હેતલબેન, અત્યારે અહીંયા વાલીઓ બની વિદ્યાર્થીઓ સાથે શા માટે શેનો વિરોધ કરી રહ્યા છે? જો સુરતમાં કોર્પોરેશનમાં 400 સ્કૂલો છે, 400 સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે. 3 નામ અને કાં તો એક કામ કરે કાં તો 2 કામ કરે. આ જમાનામાં 5000 ને કોઈને પોહાતું નથી, 5000 પગારમાં. એટલે બધી જગ્યાએ આ છે, 2 પારી 1 વ્યક્તિ કાં તો ભરે અને કાં તો 1 વ્યક્તિ ભરે કાં તો 2 વ્યક્તિ ભરે. 400 સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3 ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હું કામ લઈ જવામાં આવ્યા? અહીંથી ટ્રાન્સફર હું કામ કરી દીધો? સાચું તો તેને ટ્રાન્સફર કરી દીધો, કારણ કે ઉપલી લેવલના હોદ્દાવાળા બધા એની ખુરશી છોડી ન શકે એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપાલને ખુરશી ખેવી નાખી. એ બધાને કોઈને ખાવું નથી, એને હવની ખુરશી પ્યારી છે. આ કારણ અમારા પ્રિન્સિપાલને પેલા અહીંયા મૂકો અને ન મૂકો તો સુરતની 400 સ્કૂલના પ્રિન્સિપાલને બધાને બદલી કરો.